cause I got something to prove. I gotta take what I hate and finally make a move. શુભેન, તો તમારું નામ શું? પૂજા. પૂજાબેન, કેમ છો? જય ગિરનારી. જય ગિરનારી. જૂનાગઢની અંદર કેટલા સમયથી તમે શોપ ચલાવો છો? આ શોપ 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો તમે? થેપલા, ભાખરી, આલુ પરાઠા, દેશી, સાઉથ ઇન્ડિયન, મેગી, પિઝા, બધું લગભગ બધું આવી જાય. અને કેટલાથી કેટલા સુધીની પ્રાઇસ છે? મિનિમમ 30 થી મેક્સિમમ 200. બરાબર. તો આપણે આ જે વસ્તુ છે તમે ઓપન કરવાનો ખ્યાલ કઈ રીતે આવ્યો? મને ફૂડનો શોખ હતો પહેલેથી ફૂડનો શોખ છે. બરાબર. જેને ફૂડનો શોખ હોય ને એને પછી ટેસ્ટમાં બેસ્ટ જ હોય બધું. બરાબર. તો આપણે અહીંયા કઈ જગ્યાએ છે? આનું પ્રોપર મને સરનામું આપી દો. પ્રોપર સરનામું સરદાર બાગમાં રાણી લક્ષ્મીબાઈના પુતળાની સામે આસ્થા પ્લસ કોમ્પ્લેક્સ. બરાબર. તો હવે આપણે તમે કોઈ ઓર્ડર વગેરે લ્યો છો? હા. તો ઓર્ડર કઈ રીતના હોય છે તમારે? પાર્ટી ફંક્શનના ઓર્ડર હોય 1-2 દિવસ અગાઉ કહી દે અમને, પ્રમાણે પ્રોવાઈડ કરી આપીએ એ લોકોને. બરાબર. તો તમારા કોન્ટેક્ટ નંબર જણાવી દો ને. 7984157561. બરાબર. જ્યારે જેને પણ ઓર્ડર લેવાનો હોય તો આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે તમને. બરાબર. અને આપણે આ શોપ છે એને ઓપન થવાનો અને બંધ થવાનો ટાઈમિંગ જણાવી દો. સવારે 9 થી બપોરે 3, સાંજે 5 થી 10, 10:30 મેક્સિમમ. ઓકે બેન, અત્યારે હું એ જોઉં છું કે અહીંયા જે આ બોટલો આપેલી છે જેમાં અલગ અલગ આ શું છે, કોઈ જ્યુસ પણ બનાવો છો તમે સાથે? આ બધા લસ્સીના ફ્લેવર્સ છે. લસ્સી પણ બનાવો છો? હા. બરોબર. કઈ કઈ ફ્લેવર છે બતાવી દો મને. અંજીર છે, હા, રોઝ, મેંગો, બટરસ્કોચ, સ્ટ્રોબેરી અને વરિયાળી. બરાબર. લસ્સીની શું પ્રાઇસ રાખેલી છે તમે? લસ્સી 80 રૂપિયા. 80 રૂપિયા. હા. બરોબર. લસ્સી, જાંબેલી લસ્સી, પેલી કોર્નફ્લોર વાળી નહીં, પ્યોર દહીંમાં ખાંડ નાખી અને બનાવી દઈએ, ફ્લેવર નાખીએ. ઓકે ઓકે. અને તમારે લસ્સી સિવાય બીજી કઈ વસ્તુ અહીં ખાસ ગણાય છે? અમારો દાબેલીનો મસાલો, એનાથી અમે દાબેલી બનાવીએ છીએ. બરાબર. આ સ્પેશિયલ કચ્છનો મસાલો છે અને આમાંથી જ અમે દાબેલી બનાવીએ છીએ. આમાંથી જ? હા. જે કચ્છી દાબેલી છે એ તમે કચ્છી દાબેલી આ મસાલાથી જ બને છે? પણ બધી શોપમાં આ રીતનું જ મળતું હશે ને? તો કચ્છી દાબેલી હોય ને તો આ મસાલો કમ્પલસરી. આ મસાલા વગર કચ્છી દાબેલી ના બને. અચ્છા, એવું છે? બરાબર. આનો સ્પેશિયલ મસાલો છે, આના સિવાય ન બને. બરાબર. બાકી ગરમ મસાલો, ખાંડ અને લીંબુ નાખેલી દાબેલી હોય એ સાદી દાબેલી, એ આપણે બધા ખાય છે. કચ્છી દાબેલી માટે આ મસાલો કમ્પલસરી છે. બરાબર. તો આ મસાલો તો બધી શોપમાં પ્રોવાઈડ થતો જ હશે ને? જે લોકો કચ્છી દાબેલી બનાવતા હશે ત્યાં 100%. બાકી નહીં. બાકી નહીં કા? આ અમારી સ્પેશિયાલિટી છે આ મસાલો. બરાબર. ઓકે. અત્યારે આપણે શું બનાવીએ છીએ? કચ્છી દાબેલી. કચ્છી દાબેલી. હા. બરાબર. એમાં અત્યારે આપણે પેલા નાખ્યું બટર. બરાબર. અને આ શું છે? દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો. એમાં કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરેલી છે? એમાં કચ્છી દાબેલીનો જે મસાલો છે એ થોડાક અમારા પછી સિક્રેટ મસાલા હોય એ બધા. હા હા. બરાબર. બટેટામાં. હા. સિક્રેટ મસાલો મીન્સ સિક્રેટ ટેસ્ટ. અલગ જ ટેસ્ટ આખો ડિફરન્ટ થઈ જશે ને આમાં? હા, 100%. બરાબર. ચાલો, આ અહીંયા ટોટલી બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે જોઈએ શું થાય છે આગળ. આ બાઉલમાં મસાલાને ભરી લેવામાં આવશે. આઈ થિંક એવું જ થશે. જોઈએ આપણે શું થાય છે આગળ. તો બાઉલમાં ભરી લેવામાં આવ્યું છે અને અહીંયા પામ લઈ લેવામાં આવ્યો છે. અને આપણે આ શું છે અત્યારે? દાબેલીની ચટણી પાવમાં લગાવવાની છે, આવે ને વચ્ચે. હા હા. દાબેલીની ચટણી. એટલે આ ટેસ્ટમાં કેવી રહી છે? ખાટી મીઠી. ખાટી મીઠી અને થોડીક તીખી. બરાબર. કેવાની હોય છે ચટણી? ખજૂર આંબલીની. ખજૂર આંબલીની. અને આ જે મસાલો છે એડ કરી દીધો એમાં. ઓકે. હવે જે સિંગદાણા છે મસાલાવાળા એ આવી ગયા ભાઈ. માથે બટર લગાડી દીધું. આજે તમે ઓલો મસાલો કહેતા હતા યાદ છે કે? આમાં એડ કરવાનો બટેટામાં. બરાબર. એ એડ થઈ ગયો છે કે કરવાનું છે? થઈ ગયું છે ને ઓલરેડી? બરાબર. અને માથે બટર લગાડીને જો આ રીતના રાખી દીધું છે અત્યારે. જનરલી કચ્છી દાબેલી કાચી જ ખાવાની હોય,
અહીંયા આપણે પહેલેથી ચલણ છે દાબેલીનું પાઉં શેકીને. કચ્છી દાબેલી કાચી જ ખાવાની આવે. પાઉં શેકવાનું આવે જ નહીં એમાં. બરાબર. નામ થોડુંક આમાં અલગ અલગ ટાઈપનું નથી લાગતું કે જેમ કે કચ્છી દાબેલી તો કાચી ખાવાની એટલે કચ્છી રાખ્યું કે કચ્છની છે એટલા માટે કચ્છી રાખ્યું જેમ કે એટલે કઈ દાબેલીનું ઓરિજિન માંડવી. હા, કચ્છનું માંડવી સિટી છે ત્યાં દાબેલીનું ઓરિજિન છે. બરાબર, એટલા માટે આને કચ્છી કહેવાય છે. એને કચ્છી દાબેલી કહેવાય. બરાબર. આ ચટણી કેવાની છે? આ ફ્રૂટ સોસ છે. ફ્રૂટ સોસ છે. બરાબર. તો દોસ્તો આપણી પાસે અહીંયા આવી ગયું છે ભાઈ આપણે જે ચટણી છે. હવે સાથે અહીંયા છે આપણી પાસે કચ્છી દાબેલી. ભાઈ સ્પેશિયલ કચ્છી દાબેલીના જે સિંગદાણા સાથે જે એનો જે મસાલો આવે છે એની સાથે ભરપૂર ટેસ્ટ ધરાવતી કચ્છી દાબેલી આપણી સામે અત્યારે હાજર છે. જ્યારે આને ઓપન કરીએ છીએ ને ભાઈ જે સિંગદાણાનું જે લુક લાવે છે ને ખતરનાક લાવે છે ભાઈ. તો જો આ રીતની કંઈક દાબેલી છે જેને આપણે પેક કરીને પકડીએ તો કંઈક આ રીતની લાગશે ભાઈ. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીને આનો રિવ્યુ આપીએ. તો મિત્રો હવે આપણી પાસે આ કચ્છી દાબેલી તમે જોઈ શકો છો. પકડો ભાઈ બહુ ભારી લાગે છે. ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ છીએ. તો આને પહેલા આપણે ચટણીમાં બોરી, આ ચટણીમાં બોરી લીધી છે. ચાલો જબરદસ્ત. દાબેલી લવર્સ માટે એને પરફેક્ટ ફૂડ ઝોન જો કહેવામાં આવે ને તો અહીંયા આવી જજો ભાઈ. એડ્રેસ આપણે આપેલું છે વિડીયોના સ્ટાર્ટિંગમાં, તમે એડ્રેસ જોઈ લેજો. કોન્ટેક્ટ નંબર જોતા હોય તો એ પણ આપણે આપેલા છે. જબરદસ્ત છે. દાબેલી ખાવા માટે જુનાગઢ માટે એક વરદાન ધરાવતું સ્થળ છે ભાઈ આ. તો મિત્રો આજનો બ્લોગ રહેશે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને વધારેમાં વધારે દાબેલી લવર્સને શેર કરી દો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.